તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક તો સવારે જ થઈ ગયો છે, પણ મેં એમ કીધું હતું ને હું બીજો વિડીયો મૂકીશ, એટલે આ બીજા વિડીયોનું વેલકમ બેક. તો ખાવાની ઈચ્છા નથી પણ ખવડાવવાની ઈચ્છા છે. શું તમારે જોવાની ઈચ્છા છે? તો નાની એવી મજાક સાથે હું બનાવી રહી છું લડ્ડુ જેવા બ્રેડ પકોડા આવે છે ને એ. તો ખાસો સમય થઈ ગયો હતો, ક્યારની બનાવવાની ઈચ્છા હતી અને ઘરમાં ખવડાવવાની ઈચ્છા હતી, પણ 2 થી 3 વખત બ્રેડ લઈ હતી પણ એ બીજા કામમાં યુઝ કરી નાખી. હા ના જો હા ના છે જ, તોય છતાં મેં કીધું ચલો ફટાફટ આપણે બનાવી જ લઈએ, કેમ કે સમજી જાઓ. તો મેં કુકરમાં લઈ લીધા છે પોટેટો કો બટેકા કો બધું ચાલે. તો આપણે લઈ લીધા છે બટેકા, તો અરાઉન્ડ 500 ગ્રામ ઉપર થોડાક લીધા છે. મેં કીધું ખાવાની ઈચ્છા નથી, ખવડાવવાની ઈચ્છા છે. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં હું ફટાફટ બધું મેનેજ કરી લે અને બધું વ્યવસ્થિત કરી અને બતાવીશ. અત્યારે હું ખાલી મોઢે કહી દઉં, કેમ કે આપણે બટેકાનો માવો બનાવવાનો છે, ડુંગળી અને એવું બધું. આપણે બધું એની અંદર ઘણું વસ્તુ એડ કરી શકીએ છીએ, પણ આપણી પાસે છે નહીં. પનીર એડ કરી શકીએ છીએ એ માવામાં, અને પછી ઓલી ચીઝની ક્યુબ આવે એ. પણ અત્યારે થઈ ગયા છે રાઈ ટાટ, કોણ લેવા જાય, એટલે ખાલી થોડી ઘણી વસ્તુઓ છે અવેલેબલ છે, એટલા માટે હું થોડુંક શીખું છું. એટલે મજાક ન ઉડાડતા, અવેલેબલ છે એટલે એ પ્રમાણે વસ્તુ બનાવું છું, નકર આમાં ઘણી વસ્તુ એડ તમે કરી શકો છો. તો અત્યારે તો પોટેટોની બાફા મૂકી દઉં એટલે ધ્રુવી લેવા ગઈ છે બ્રેડ, ત્યાં સુધીમાં માવો આપણે રેડી કરી નાખીએ. તો ખોખો સાથે તૈયાર છું. કુકરમાં તમને વિસલ વાગતી બતાવજો. હળું આપણી જોડે એક મોટો પ્રેન્ક થઈ ગયું છે. ધ્રુવીને લેવા મોકલી હતી મેં મોટું બ્રેડનું પડીકું, એ આવડું મોટું લાવી છે. એટલે સ્કેમ તો થઈ ગયો છે, પણ લોચા લાગશે તો ખરી જ. એટલે મારે જોઈએ મોટી બ્રેડ અને મળી મને નાની. કે મમ્મી એ લાસ્ટ જ હતી, તો જોઈએ છીએ કેવડા આવડા બનાવું છું. મારે બનાવવાના હતા આવડા, પણ હવે કેવડા બનાવવાના હતા. તો આપણે ફટાફટ આવી ગયા છે. તમને દેખાશે નહીં પણ હું છે ને થોડી નાની ઝલક બતાવીશ. તો આપણે ગેસ ઉપર જે કુકરમાં આપણે વાસણ ઓછા બગાડવાના છે, એટલે જે કુકરની અંદર આપણે બટેકા બાફા મૂક્યા હતા ને એ જ કુકરની અંદર આપણે વઘાર કરવાનો છે. તો આપણે ફટાફટ વળી ગઈ ને, તો લઈ લીધું છે પેન અને એની અંદર આપણે નાખી દઈએ છીએ તેલ. મને છે ને બાપનું એટલે મને ખબર પડી જ જાય છે. અહીંયા ફટાફટ હું બટેકાને છે ને બોઇલ કરી નાખ્યા છે, અને એની અંદર આપણે છે ને છાલ કાઢી નાખીએ. છાલ આપણે કાઢવાના. ધ્રુવી તું જા જલ્દી, મેં તને પેપર ઓલું કરવા આપ્યું છે, એ લકર જા ક્લિયર જા. તો આપણે જે છે ને આનો ઇશ્યુ છે લાઇટનો, એટલે પ્લીઝ મારી પાસે બધી વસ્તુ નથી ને, એટલા માટે જ્યારે બધી વસ્તુ હશે ને તો તમને પરફેક્ટલી બધું બતાવીશ. આપણે જો બટેકાની છાશ ફટાફટ કાઢી નાખીએ. આ બધું તે પેન ગરમ થાય ને એટલી વારમાં, તેલ ગરમ થાય એટલી વારમાં. ના તો એવું નથી નાખવાનું. તેલ આવી ગયું છે. આની અંદર આપણે નાખશું ગરમ મસાલો, હિંગ નાખ્યા પછી આપણે નાખશું ડુંગળી ઝીણી સુધારેલી. તો હવે આ ડુંગળી સોતે થાય છે ને
ત્યાં સુધીમાં હવે 3 બટેકા જ રહ્યા છે. એ હવે તું મૂકી દે ફટાફટ. લાવું એક બટેકા સુધારવા સુધારવું બસ સોટી બહુ નડે છે ગાઈઝ ને આઈ જો સોટી માથામાં હું આમ કરીને આવું ને તો શાર્ક જેવું લાગે. એની અંદર બટેકા છે ને ફટાફટ બાફવા મૂકી દીધા છે, બફાય છે. હવે આ ડુંગળી સોતે થાય છે. સોટી ડુંગળીનું ખાર્યું હોય ને એવી સ્મેલ આવી રહી છે. હાલો ફટાફટ હું તમને મસાલા બતાવી દઉં શું મસાલા હું નાખીશ. જો તમને દેખાઈ રહ્યું હોય તો હું તમને બતાવી દઉં. આ છે ખાંડ, આ છે આદુની પેસ્ટ, મીઠું, હળદર, મરચું અને આ છે ગરમ મસાલો. અને આમાં લીંબુ નથી નાખવાનું, પણ આમચૂર પાવડર અથવા એ ન હોય તો જલજીરા પણ ચાલે. હાલો ફટાફટ નાખી દઈએ. આ બધા મસાલા નાખ્યા પછી આની જે અરોમા છે, સ્મેલ છે, બહુ સરસ આવે છે. અને ડુંગળી છે ને સતળાઈ ગઈ છે એટલે આ જ સ્ટેપ ઉપર આપણે બટેકાને ચૂંદી નાખવાના છે અને એ નાખી દેવાના છે. તો છે ને જો મેં બટેકા આવું ગરમ છે જો આમાં લઈ લીધા છે. આને ફટાફટ હું કીચ કરી નાખું. કોઈ પણ વસ્તુ તમે બનાવો ને એટલે બહુ સરસ અને બહુ મસ્ત બને. કાલે અમારે જમવાનું હતું ને તો કાલે હું મીઠુંને પણ એમ કહી રહી હતી કે આપણે દિલથી કોઈ પણ વસ્તુ આપણે બનાવો ને એ વસ્તુ ખરેખર બહુ સરસ બને. તો આપણે એક બાજુ છે ને ગરમ પેન પણ મૂકી દીધું છે તેલ ગરમ કરવા. તો છે ને આમાં મેં 3 જાતના લાડુ બનાવ્યા છે. તો આવા નોર્મલ, થોડાક મોટા જાવા અને થોડાક વધારે મોટા. હું જોઈશ કે બ્રેડમાં કેવી રીતે સ્ટફિંગ થાય છે, કેવી રીતે નહીં. પછી પ્રમાણે 2-3 મોટા બનાવ્યા છે તો કટ કરી નાખીશ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તમને બ્રેડનું કોટિંગ કેવી રીતે કરવું એ બતાવું હમણાં. તો તમને આવી રીતે જો દૂધ દેખાતું હશે, પણ આ દૂધ છે પણ અડધું દૂધ લેવાનું છે, અડધું પાણી લેવાનું છે અને એની અંદર નાખવાનું છે કેમ કે બ્રેડ આપણે મોળી આવે ને એટલે થોડુંક પિંચ જેટલું મીઠું સોલ્ટ નાખવાનું છે, બસ બીજું કાંઈ નહીં. હવે બીજું પણ લઈ લઈએ. મને બહુ આ વસ્તુ કરવામાં બહુ ડર લાગે. મને એમ થાય કે ઝીણો અવાજ સાંભળશો તમે, કેમ કે અમારા ધ્રુવીના પપ્પા આવી ગયા છે. શિકાયતનો પુલ લગાવતી હશે અને આવી રીતે જે છે ને આમ અને હવે તળવા મૂકી દઈએ. આવી રીતે ટર્ન કરી નાખીએ આપણે. શું મસ્ત થઈ ગયું છે.